તમ સર્વને શુક્રવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। હું છું પટેલ પ્રેમીલાબેન, તમારી મધ્યે આજ ઉપવાસની પ્રાર્થના અને વચન હું તમારી પાસે લઈને આવી છું। આપણે નાનું વચન અને નાની પ્રાર્થના કરીશું। તમે મારી સાથે જોડાશો અને પ્રભુનો આશીર્વાદ લેશો એવી હું વિનંતી કરું છું અને પ્રભુ તમને આશીર્વાદ આપો। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 119મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। સીધે માર્ગ જોનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે। પ્રભુનો વચન શું કહે છે કે જે સીધે માર્ગે ચાલે છે અને યહોવાના નિયમ પ્રમાણે ચાલે છે તેને ધન્ય છે। તેમના સાક્ષ્ય પાડનારાઓને ધન્ય છે। તેઓ સંપૂર્ણ હૃદયથી તેને શોધે છે। તેઓ અન્યાય કરતા નથી, તેઓ તેમના માર્ગમાં ચાલે છે। તમે તમારા શાસનો ચોક્કસથી પાડવાનું અમને ફરમાવ્યું છે। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે જે સીધે માર્ગ ચાલે છે તે વ્યક્તિને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય ધન્ય વ્યક્તિ માટે છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર ઘણીવાર આપણે પ્રભુનો આપેલો આશીર્વાદ આપણે ભૂલી જઈએ છીએ અને અવળા માર્ગે ચાલીએ છીએ અને જે પ્રભુને નહીં ગમે એવું આપણે કામ કરીએ છીએ, જે આપણને ગમે છે એ આપણે કામ કરીએ છીએ, માટે આપણા જીવનની અંદર આશીર્વાદ નથી હોતો અને એ આશીર્વાદ જતો રહે છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર આશીર્વાદ જોતો હોય તો પ્રભુના માર્ગે ચાલવાનું છે અને સીધા માર્ગે ચાલવાનું છે। જે સીધા માર્ગે ચાલે છે તેને પરમેશ્વર પસંદ કરે છે અને કહે છે કે સીધા માર્ગ ચાલનારા વ્યક્તિઓ કેવા છે? ધન્ય છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ધન્ય વ્યક્તિની ગણતરીમાં આવવું એટલે બહુ અઘરી વાત છે ને। આપણને સીધે માર્ગે ચાલવાનું વધારે ગમતું નથી અને સાચો માર્ગ ચાલવો આપણને થોડુંક અઘરું બી પડે છે ને, એના માટે આપણે ચાલતા નથી। પરંતુ આપણે એ માર્ગમાં ચાલશું તો એક દિવસ પ્રભુ આપણને જરૂર સફળ કરશે। આવો આપણે પ્રાર્થના કરીએ। મહાન ભયાવો ઈશ્વર, અમે સ્તુતિ કરીએ મારા બાપ, આજ શુક્રવારની પ્રાર્થના પરમેશ્વર પિતા પ્રભુ અમે તમારી પાસે લઈને આવ્યા છીએ। મારા પિતા, મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેન કુટુંબોને અમે તમારી પાસે લઈને આવ્યા છીએ। એમના હરેક કાર્ય વિશે ધંધો આજ ઉપવાસ સાથે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે તમે એમની મધ્ય રહો, એમની તમામ માંગણીઓ પૂરી પાડો। આજ કંઈ પણ ચિંતા લઈને તમારી પાસે બેઠા હશે તે એમના કાર્યોને તમે સફળ કરો। આત્મિક આશીર્વાદો માંગી રહ્યા હશે, દૈહિક આશીર્વાદ માંગી રહ્યા હશે અને પ્રભુજી બાળકોને માટે માંગી રહ્યા હશે। કોઈ પણ પ્રકારનો આજે આશીર્વાદ તમારી સાથે બેસીને આ પ્રાર્થનાની અંદર જોડાઈને માંગી રહ્યા હશે, એક એક બાળકોને તમે પૂરા કરો પ્રભુજી। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છા પૂરી થવા દો પ્રભુ। તમે આપનાર પરમેશ્વર છો માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। આજ એક એક દીકરા દીકરીને તમે સર્વ આશીર્વાદો આપી દીધા છે એવો અમે વિશ્વાસ કરતા આ શુક્રવારની પ્રાર્થના ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો। સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।